તારીખ 20/8/2025 અને બુધવારના 12:56 બનેલી એક એવી ઘટના કે જેની અસર હાલમાં દરેક વ્યક્તિના દિલ અને દિમાગ ઉપર ખૂબ જ અસર કરી ગઈ છે. આ ઘટના છે કઈ? તો કે આ છે ઘટના અમદાવાદના મણિનગરની એક સ્કૂલની આસપાસ બનેલી ઘટના. આ ઘટનાની અંદર શું થયું હતું, આના માટે રિસ્પોન્સિબલ કોણ વ્યક્તિ છે, એના માટે જવાબદાર વ્યક્તિઓ કયા કયા હોઈ શકે, આપણે એની ચર્ચા નથી કરવાની. આપણે માનવતાની ચર્ચા કરવાની છે. આપણે એવી ચર્ચા કરશું કે એઝ એ હ્યુમન બિંગ તરીકે તમે આ ઘટનાને કઈ રીતે જુઓ છો. હું આ ઘટનાને એક ન્યુટ્રલ એંગલથી જોવા માંગુ છું અને ન્યુટ્રલ એંગલથી તમને સમજાવવા પણ માંગુ છું કે આ ઘટના એ બ્લેમિંગ ગેમ નથી. આ ઘટનાને સમજવો એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એકચ્યુઅલી જે સ્કૂલનો ગેટ હતો એની બહાર બનેલી એક ઘટના છે, જેની અંદર એક તીક્ષ્ણ હથિયાર દ્વારા એક બાળકે બીજા બાળકને ઈજા પહોંચાડેલી છે. હવે આ કેસની અંદર તમે જોશો તો મારો ઓપિનિયન થોડો ઘણો અલગ છે. અલગ અલગ લોકો બધા બ્લેમ આપી રહ્યા છે કે સ્કૂલની રિસ્પોન્સિબિલિટી છે, સિક્યુરિટી વાળાની રિસ્પોન્સિબિલિટી છે. મારે એ કહેવું છે કે શું એ આપણા બધાની રિસ્પોન્સિબિલિટી એ સમયે હતી કે નહીં? કઈ રીતે? તો કે જ્યારે એક બાળક બીજાને છરી લઈને મારી રહ્યો છે ત્યારે સિક્યુરિટીવાળા પણ ત્યાં ઊભા હશે, ટીચર પણ કોઈ હશે, કદાચ એ બાળકના મિત્રો પણ ત્યાં ઊભા હશે અને કદાચ સામાન્ય રાહદારીઓ અથવા પેરેન્ટ્સ પણ ત્યાં હશે. પણ આપણે માનવતાની દ્રષ્ટિએ જોવાની વસ્તુ છે, ન કે ફક્ત સિક્યુરિટીના એંગલથી જોઈએ, ફક્ત પેરેન્ટના એંગલથી જોઈએ કે સ્કૂલના એંગલથી જોઈએ. કોઈ પણ વ્યક્તિને કોઈ ઈજા થતી હોય તો પહેલી વસ્તુ એ છે કે આપણે એમાં વચ્ચે પડવું જોઈએ. બે વસ્તુ છે, એક કરેજ દેખાડવાની વાત છે એટલે કે હિંમત, અને બીજી વસ્તુ છે માનવ ધર્મ. અને જ્યારે બાળકને અંદર લઈ જવામાં આવે છે અને સ્કૂલની અંદર સામાન્ય રીતે લગભગ 20 થી 25 મિનિટ બાળક અંદર એમને કહી શકાય કે ત્યાં હોય છે, એ સમયે પણ સ્કૂલ લોકોની પણ રિસ્પોન્સિબિલિટી છે કે એને ઇમિડિયેટલી ફર્સ્ટ એડની સુવિધા પ્રોવાઈડ કરે. ટીચર, પ્રિન્સિપલ, એના ફ્રેન્ડ સર્કલ અથવા જે પણ કોઈ વ્યક્તિ હોય એને 20-25 મિનિટની અંદર માનવ ધર્મ દાખવી અને એની પ્રોસેસ કરવી જોઈએ. અહીંયા મુદ્દો ફક્ત સ્કૂલનો નથી, ફક્ત પ્રિન્સિપાલનો નથી, ફક્ત બાળકનો નથી, કોઈ ટીચરનો નથી, પણ શું આપણે માનવજાત તરીકે આપણું મનુષ્યનું જે કર્તવ્ય છે એ કદાચ ક્યાંક ચૂક્યું છે એવું મને લાગે છે. મારો મુદ્દો એ છે કે આપણે આ ટાઈપના પરિસ્થિતિની અંદર આપણી લાઈફમાં શું થાય છે, કારણ કે મોસ્ટ ઓફ લોકો એવું વિચારે છે કે આ જે ઘટના બનેલી છે એમાં જે બે બાળકો ફાઇટ કરતા હોય છે તો લોકો સામાન્ય રીતે વિચારે છે કે આપણી ઘટના ક્યાં છે, આપણી સાથે આ માથાકૂટ ક્યાં થાય છે. અને ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિઓના માઇન્ડમાં એક ડર પર રહેલો છે કે આમાં આપણે ઇન્વોલ્વ થશું તો શું થશે, આપને લાગી જશે, અથવા તો આપણે આમાં ઇન્વોલ્વ થવું જોઈએ, શું આપણે આ ઘટના વિશે ખબર છે. આવા પ્રશ્નો સામાન્ય નાગરિક તરીકે થતા હોય છે. પણ આમાં બે વસ્તુ છે, એક છે કરેજ અને બીજું છે માનવ ધર્મ. કરેજ એટલે જો તમે એવું પણ કરી શકો કે તેમાં રહેલા સિક્યુરિટી, ટીચર, ફ્રેન્ડ્સ અથવા કોઈ પણ પેરેન્ટ્સ જ્યાં ઊભા છે એમાંથી બે વસ્તુ કરી શકે. કાં તો એ કરેજ કરી અને એ વસ્તુને રોકી શકે, અથવા તો માનવ ધર્મ તરીકે એક થઈ ગયેલી ઘટના પછીના સમયમાં એ બાળકને ઇમિડિયેટલી એટલે કે ઇન્સ્ટન્ટલી મદદ મળવી જરૂરી છે. સો હ્યુમન બિંગના એંગલથી અને બહુ ન્યુટ્રલ રહીને આપણે જોઈએ તો આપણે બ્લેમિંગ સિસ્ટમ કરવા કરતાં આ રિસ્પોન્સિબિલિટી આપણે બધાએ લેવાની જરૂર છે એવું મને લાગે છે. આજે આ ઇન્સિડન્ટને હું તમારી સમક્ષ ખૂબ જ ન્યુટ્રલ વે મૂકવા માગું છું. તો એમાં સૌથી પહેલાં આપણે સ્કૂલના એંગલને ચેક કરીએ અને સમજીએ સ્કૂલની રિસ્પોન્સિબિલિટી આવી પરિસ્થિતિમાં શું હોઈ શકે. તો કે પ્રાઇમરી તો એ હોઈ શકે કે જો ત્યાં સિક્યુરિટી હોય તો સિક્યુરિટી પર્સને એને એ ઘટનાને રોકવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. અને કદાચ એ કોઈ કારણસર રોકી નથી શક્યા તો એનું સેકન્ડ સ્ટેપ આવે છે ક્વિક રિસ્પોન્સ આપવો એ સ્કૂલની જવાબદારી છે. વિધિન 5 મિનિટ્સની અંદર ઇમરજન્સી ટીમ સામાન્ય રીતે દરેક સ્કૂલમાં હોય છે, તો એને એક્શનમાં આવવું ખૂબ જ જરૂરી છે. સેકન્ડ પોઈન્ટ એ છે કે ઇમિડિયેટલી પોલીસ અને જેના પેરેન્ટ્સ છે એને ઇન્ફોર્મ કરવું એટલું જ જરૂરી છે. ત્યારબાદ મીડિયાના લોકોને સાથે પણ એને વાત કરવી જોઈએ કે આવી કોઈ ઘટના બનેલી છે, અને એના પછી ત્યાં રહેલા જેટલા પણ બાળકો કે જેના ઉપર માનસિક અસર ખૂબ જ ખરાબ રીતે થઈ શકે એમ છે, તો એ દરેક બાળકોને અલગ રીતે એની ચર્ચા થોડીક બ્રીફમાં કરવાની જોઈએ છે કે આપણી સંસ્થામાં આવી કોઈ ઘટના બનેલી છે, અને ઇમિડિયેટલી બાળકને જે હોસ્પિટલની સારવાર મળવી જોઈએ એ સૌથી ઇમ્પોર્ટન્ટનો પાર્ટ હતો એવું મને લાગે છે. મીડિયાનો રોલ પણ અહીંયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સૌથી પહેલું કામ મીડિયા ટીમે એ કરવું પડે કે જે પણ ઇન્સિડન્ટ બનેલો છે
એ ઇન્સિડન્ટની ફેક્ટ એટલે કે જે હકીકત છે એને જાણવી જરૂરી છે, અને ત્યારબાદ એ હકીકતને રૂમર્સમાં ન ફેરાય એ મહત્વની વસ્તુ છે. તો મીડિયાનો રોલ ત્યાં આવે છે. સેકન્ડ પોઈન્ટ છે ચાઇલ્ડ સેન્સિટિવિટી, એટલે કે જે માઇનોર સ્ટુડન્ટ છે કે જે આ ઘટનાની અંદર ઇન્વોલ્વ છે, બંને અક્યુઝ અને વિક્ટિમ, તો આ બંનેના નામની ઓળખ આપણે બહાર ન પાડવી જોઈએ. એ મીડિયાની તકેદારી રાખવાની જરૂર છે એવું મને લાગે છે. મીડિયાના લોકોએ એક કહી શકાય બેલેન્સ સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ, જેનો મતલબ એવો થાય છે કે વોઇસ ઓફ ધ પેરેન્ટ, વોઇસ ઓફ ધ એજ્યુકેશનિસ્ટ અને વોઇસ ઓફ ધ સાયકોલોજિસ્ટ, એને સ્પેસ આપવાની ક્યાંક જરૂર છે. કારણ કે જે ઘટના બને ત્યારે જે ટોળું હોય છે એ પોતાના એંગલથી એક પરિસ્થિતિનું નિર્માણ કરતા હોય છે, પણ જ્યારે આમાં એજ્યુકેશનિસ્ટના લોકો આવે અથવા તો સાયકોલોજિસ્ટ લોકો આવે તો એના મંતવ્ય છે એની અસર પણ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચે છે, જેના દ્વારા ઘણી બધી અમુક પ્રકારની ખરાબ પરિસ્થિતિ હોય છે એને આપણે ક્યાંક ને ક્યાંક રોકી શકાય એવું મને લાગે છે. ત્યારબાદ આવે છે કન્સ્ટ્રક્ટિવ જર્નાલિઝમ. એનો મતલબ એ થાય છે કે ખાલી જે બ્લડ દ્વારા મીન્સ જે કંઈ વસ્તુ બનેલી છે એ દર્શાવવા કરતાં, બ્લેમ સિસ્ટમ કરતાં કે આ વ્યક્તિનો વાંક છે કે ઓલા લોકો વ્યક્તિનો વાંક છે, એ પ્રકારના ઓપિનિયન લેવાની જગ્યાએ કન્સ્ટ્રક્ટિવ કહી શકાય એક્શન હોવા જોઈએ. જેમ કે આ ઘટનામાંથી કેમ બહાર નીકળી શકાય એમ છે, અથવા તો એના સ્ટેપ્સ શું હોવા જોઈએ, ફ્યુચરની અંદર એવી ઘટના ન બને તેના માટે શું કરવું જોઈએ. કદાચ એ ટાઈપનું ડિસ્કશન થાય તો એ વધારે ફ્રૂટફુલ રહે છે એવું મને લાગે છે. અવોઇડ ધ કોમ્યુનલ અને પોલિટિકલ એંગલ. અહીંયા છે ને ચાઇલ્ડનો કન્સર્ન છે એવું દેખાડવાની જરૂર છે, ન કે આપણે સોશિયલ ડિવિઝનનો ભાગ બને. મારો પોઈન્ટ છે કે આમાં કોઈ કાસ્ટિઝમ, ધર્મ એને ફોકસ ન કરવું જોઈએ. એક ચાઇલ્ડને તકલીફ પડી છે, એક ચાઇલ્ડનો ઇસ્યુ થયો છે, એને પ્રેઝન્ટ કરે તો જેના દ્વારા લોકો જેટલા પણ છે એની સાથે કનેક્ટેડ એ લોકો એ એંગલથી જુએ, અને જો બાય મિસ્ટેક કોઈ એંગલ અલગ આવી જાય તો એની અસર પણ આપણા આખા દેશ ઉપર પડી શકે છે. તો આને બહુ ગંભીરતાપૂર્વક રીતે પ્રેઝન્ટ કરવું એવું મને લાગે છે. આ ઇન્સિડન્ટની અંદર પોલીસનો રોલ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. પોલીસના રોલની અંદર સૌથી પહેલાં આવે છે ઇમિડિયેટ એક્શન, એટલે કે જ્યારે એને જાણ થાય એ સમયે એ ઇન્સ્ટન્ટલી ત્યાં પહોંચવું, એ પર્ટિક્યુલર સાઇટને કવર કરવી અને જેટલા પણ એવિડન્સ છે એને ઇમિડિયેટલી કલેક્ટ કરવા. કારણ કે જો આની અંદર થોડી ઘણી પણ ચૂક થાય અને જો ક્રાઉડ છે એ આપણા કંટ્રોલમાં ન હોય તો ઘણા બધા એવા એવિડન્સ છે કે જે ભૂસાઈ શકે એમ છે. તો આવા એવિડન્સને કલેક્ટ કરવા એ પ્રાઇમરી રિક્વાયરમેન્ટ છે એવું મને લાગે છે. સેકન્ડ મુદ્દો છે ટ્રાન્સપરન્સી. ખાસ કરીને આવી પરિસ્થિતિમાં ટ્રાન્સપરન્સી હોવી બહુ જ જરૂરી છે. પોલીસનો રોલ ન સ્કૂલ બાજુ હોવો જોઈએ, ન પેરેન્ટ બાજુ હોવો જોઈએ. એનું કારણ એ છે કે જો ટ્રાન્સપરન્સી નહીં હોય તો ક્રાઉડ છે એ બેકાબૂ થઈ જવાનું છે. એટલે એને સૌથી પહેલાં જે ફેક્ટ છે એને વેરીફાઈ કરવા પડશે, અને વેરીફાઈ થયેલા ફેક્ટને પબ્લિકને કહેવા પડશે. જો પબ્લિકને નહીં કહેવામાં આવે તો એની મેળે ઘણીવાર રૂમર્સ ઉત્પન્ન થાય છે, અને રૂમર્સ છે એ બહુ મોટું સ્વરૂપ લેતું હોય છે. તો પોલીસનો રોલ ત્યાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. નેક્સ્ટ મુદ્દો છે સેન્સિટિવિટી હેન્ડલિંગ. એનો મતલબ એવો છે કે જે ભોગ બનનાર જે પેરેન્ટ છે અથવા એની સાથેના જે એના કલીગ આવેલા છે અથવા એના મિત્ર વર્તુળ આવેલા છે, એ જેટલા પણ લોકો છે એને સારી રીતે હેન્ડલ કરવા એ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઘણીવાર શું થાય કે એ લોકો ગુસ્સામાં હોવા એ સામાન્ય વસ્તુ છે, એ નાના મોટા કોઈ પ્રશ્નો ઉત્પન્ન કરશે એ પણ સામાન્ય વસ્તુ છે. કારણ કે એ અત્યારે કહી શકાય કે ખૂબ જ ચિંતામાં છે, એની તકલીફને આપણે સમજવી પણ જરૂરી છે. તો આવી પરિસ્થિતિ અંદર પોલીસનો રોલ છે એને સાંત્વન આપવાનો છે, એના મુદ્દાઓને જવાબ આપવાનો છે, અને એને સમજાવીને એને સેટલ કરવાનો છે, ન કે લાઠીચાર્જ કરવો. રોલ ઓફ ધ પેરેન્ટ્સ. જે વિક્ટિમ છે એના પેરેન્ટ્સ તો છે, પણ એના સિવાયના જેટલા પણ પેરેન્ટ્સ છે એનો રોલ ખૂબ જ અહીંયા મહત્વનો થઈ જાય છે. એનું પહેલું કામ છે કે સ્ટેન્ડ વિથ ધ વિક્ટિમ. જે પણ બાળકની પેરેન્ટ સાથે ઘટના બની છે એની સાથે રહેવું. અને સેકન્ડ પોર્શન એ છે કે કુલ અને કામ થોડુંક રહેવું જરૂરી છે. આઈ અન્ડરસ્ટેન્ડ કે આવી પરિસ્થિતિમાં એક ગુસ્સો આવવો એક નોર્મલ વસ્તુ થઈ જાય છે, પણ જો આપણે લીગલ પ્રોસેસને ફોલો કરીએ તો ડેફિનેટલી આ વસ્તુને સારી રીતે આપણે વર્કઆઉટ કરી શકીએ. તો પેરેન્ટ તરીકે આપણે એ જોવું જરૂરી છે. અને જ્યારે આ ટાઈપની ઘટના બનતી હોય છે ને તો સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો બીજા પેરેન્ટ્સ માટે એ થઈ જાય છે કે આ જે તોડફોડને જે બધું બને છે એના કરતાં ઇમ્પોર્ટન્ટ થાય છે કે જે પોતાના બાળકો છે, જેણે આ બધી ઘટના જોઈ છે, એના માનસિકતા ઉપર ખૂબ જ ખરાબ અસર બનતી હોય છે. તો એનું કામ છે કે આ માનસિકતા એને દૂર કરવી. એનો રોલ ત્યાં એ છે. લીગલ પ્રોસેસ ફોલો કરો અને પોતાના જે બાળકોને આ અસર થાય છે એનાથી એને રોકવા, એને સમજાવવા કે આવું ઘટના બનેલી છે, એના વિશે થોડી ચર્ચા કરવી અને એને થોડા કૂલ ડાઉન કરવા. એના બાળકોને એ રોલ થોડોક વધારે ઇમ્પોર્ટન્ટ છે એવું મને લાગે છે. આ સમયે મોડેલિંગ ફોર ધ ચિલ્ડ્રન એનો મિનિંગ શું થાય છે? એનો મિનિંગ એ થાય છે કે આ પરિસ્થિતિ જ્યારે બનતી હોય છે ત્યારે પેરેન્ટ્સ તરીકે આપણો રોલ એ છે કે આ સિચ્યુએશનને
મગજ ટાઢું રાખીને એના સારામાં સારો ઉકેલ કેમ લાવી શકાય છે અને જે વિક્ટિમના પેરેન્ટ્સ છે એને સપોર્ટ કેમ કરી શકાય છે એનું એક બેસ્ટ ઉદાહરણ તમે રોલ મોડેલિંગથી કરી શકો છો. મારધાડ તોડભાંગ કરવી એ જ એનો રસ્તો નથી હોતો. પેરેન્ટનો રોલ એ પણ છે કે તે અફવાનો ભાગ ન બને એ અથવા અફવા માટેનું મીડિયમ ન બને, કારણ કે એ આપણા સમાજ માટે ખૂબ જ ઘાતક છે. અને આ સિવાય બ્લેમિંગ સિસ્ટમ જો ચાલશે ને તો ત્યાં સુધી કોઈ પણ વસ્તુનું સોલ્યુશન નહીં નીકળે. સ્ટુડન્ટનો પણ અહીંયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે. આપણે થાય કે સ્ટુડન્ટનો આમાં રોલ તો કે જ્યારે ઘટના બની રહી હતી એ સમયે થોડીક હિંમત દર્શાવે તો કદાચ આ ઘટનાને રોકી શકાય, અને કદાચ એ કરે જ ના હોય તો કહી શકાય કે માનવ ધર્મ નિભાવવો જોઈએ. એટલે કે એ ઘટના થઈ ગયા પછી એને યોગ્ય ટ્રીટમેન્ટમાં સહાય કરી શકે તો એ સ્ટુડન્ટનો રોલ આમાં હોઈ શકે. મારી દ્રષ્ટિએ સ્ટુડન્ટે કહી શકાય કે સોશિયલ ડિવિઝનનો ભાગ ન બનવો જોઈએ, ન બ્લેમિંગ સિસ્ટમનો ભાગ બનવો જોઈએ. દરેક વ્યક્તિના મંતવ્ય આ ઇન્સિડન્ટને ધ્યાનમાં રાખીને ખૂબ જ અલગ અલગ છે. કોઈ વ્યક્તિઓ છે એ સ્કૂલને બ્લેમ કરે છે, કોઈ વ્યક્તિઓ છે એ પેરેન્ટને બ્લેમ કરી રહ્યા છે, કોઈ વ્યક્તિ છે એ બાળકને બ્લેમ કરી રહ્યું છે. પણ આ બધા મુદ્દાઓ છે મારા દ્રષ્ટિએ ખૂબ જ સુપરફિશિયલ છે. આ ઘટનાને બહુ ડિટેલમાં અને ડીપ રીતે જોવાની જરૂર છે. એમાં સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે એ છે સાયકોલોજીકલ ફેક્ટર્સ, જેમ કે એડ્રીનાલિન અને કોર્ટિસોલ. એ ખાસ કરીને કોન્ફ્લિક્ટ સમયે ખૂબ જ ઉછાળા મારતા હોય છે, અને આ સ્ટ્રેસ હોર્મોન છે એની અસર પણ આ ઘટના સાથે આપણે કનેક્ટ કરી શકીએ તો એ પણ એનો એક મુદ્દો હોઈ શકે. અને આ સિવાય ઘરનું એટમોસ્ફિયર શું છે, ઘરની અંદર મોસ્ટલી છે ને બાળકો છે એ કોન્ફ્લિક્ટ વાતાવરણની અંદર રહેતા હોય છે, એટલે એની મેન્ટલી મગજ ઉપર ખૂબ જ અસર થતી હોય છે. ફાઇટ થતી હોય ઘરમાં તો એના પણ પડઘા કહી શકાય બાળકોમાં પડતા હોય છે, અને એની પણ અસર હોય છે. ઘણીવાર એવું છે કે એન્વાયરમેન્ટલ એમ્પ્લિફાઈઝ એ પણ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. આની અંદર શું થતું હોય છે કે ઘણા બધા બાળકો છે વાયોલન્ટ કહી શકાય કે એવા મૂવી જોતા હોય છે, એવું કોન્ટેન્ટ જોતા હોય છે. આ જે મૂવીના કોન્ટેન્ટ જોતા હોય છે ને એની મગજ ઉપર અસર થાય છે. ઘણીવાર સ્લીપ લોસ હોય તો પણ આ વસ્તુ બનતી હોય છે. અને આવા નાના મોટા ઘણા મુદ્દાઓ છે એ એકચ્યુઅલી એક સ્વરૂપ આપતા હોય છે, અને એ સ્વરૂપને લીધે બાળક છે એ આ પ્રકારના પગલાં ઉઠાવી લેતું હોય છે. સેકન્ડ આવે છે ઇમોશનલ ફેક્ટર, અને ઇમોશનલ ફેક્ટરની અંદર આવે છે સપ્રેસ ધ ઇમોશન. ઘણીવાર બાળકો છે પોતાના ડરને, ચિંતાઓને, ઈર્ષાઓને શબ્દોમાં રજૂ નથી કરી શકતા. ત્યારે આ પ્રકારના જે ઇમોશન હોય છે એ એકચ્યુઅલી કેમાં તો કે વાયોલન્સમાં કન્વર્ટ થાય છે, અને વાયોલન્સમાં કન્વર્ટ થવાને કારણે આ ટાઈપના સ્ટેપ છે એ બાળકો બીજા બાળકો ઉપર લેતા હોય છે. સેકન્ડ, રિવેન્જ માઇન્ડસેટ. એટલે શું તો કે આ એજના બાળકોના માઇન્ડમાં છે ને ઈગો ખૂબ જ હોય છે, અને કોઈ કહી જાય, એને કોઈને દ્વારા કહેવામાં આવે અથવા એનું કોઈ વ્યક્તિ ન માને તો આ પરિસ્થિતિની અંદર એનું માઇન્ડસેટ છે રિવેન્જ લેવાનું, અને રિવેન્જ લેવાની અંદર એક પોતાના ઇમોશન એટલા બધા હાઈ થઈ જાય છે કે આજુબાજુનું બધી જ વસ્તુ ભાન ભૂલી જાય છે અને આવી ઘટના કરી બેસે છે. તો રિવેન્જ માઇન્ડસેટ જો હોય તો પણ બનતું હોય છે. રિવેન્જ માઇન્ડસેટનું રીઝન શું, મેં કીધું એ પ્રમાણે કે વાયોલન્ટ કોન્ટેન્ટ જોતા હોય, ઘરમાં મારામારી જોતા હોય, એવા ફ્રેન્ડ સર્કલનું ગ્રુપ હોય કે જ્યાં આવી બધી ઘટનાઓ બનતી હોય, તો જે વસ્તુ જોવે છે બાળકો એના પડઘા એના બ્રેનમાં ખૂબ જ પડતા હોય છે, અને એ એક્શનના સ્વરૂપમાં બાળકોમાં જોવા મળતા હોય છે. ત્રીજો પોઈન્ટ છે લેકિંગ ઓફ ધ એમ્પથી ટ્રેનિંગ. સ્કૂલનો એક ઇમ્પોર્ટન્ટ રોલ છે કે આની અંદર કે એક એમ્પથીની ટ્રેનિંગ આપવી જોઈએ. એટલે ક્યારેય પણ કોઈ વ્યક્તિને હર્ટ થાય તો એને શું લાગતું હોય છે, એની પરિસ્થિતિ કેવી હોય, એનું માઇન્ડસેટ કેવું હોય, એ કેટલો દુઃખી છે. સામાન્ય રીતે આ ટાઈપની જો ટ્રેનિંગ આપેલી હોય, અને આ ટ્રેનિંગ છે એ ઘટના બાદની વાત નથી કરતો, હું વાત કરું છું કે આ એડવાન્સમાં પ્રોસેસ જ્યારે બાળકો સ્કૂલમાં રહીએ છે ત્યારથી જ આ પ્રોસેસ જો ચાલુ હોય, અને આ એક દિવસથી ન થાય, આ ઘણા બધા દિવસો દ્વારા આપણે એમ્પથીની ટ્રેનિંગ આપી શકીએ. જો ને એમ્પથી બાળકમાં હોય તો એમ્પથી જે વિચારસરણી ધરાવતું બાળક હોય એ આ પ્રકારની ઘટના ક્યારેય નહીં કરે, કારણ કે એમ્પથીનો એક ગુણ છે એનામાં આપણે ડેવલપ કરી ચૂક્યા છે. તો આ એક પણ પોઈન્ટ છે કે એમ્પથી મિસિંગ હોય ત્યારે એને કોઈ વસ્તુ ક્રુઅલતા જ દેખાય છે, એ કોઈ પણ વસ્તુમાં કંઈ જોતા નથી આજુબાજુમાં, એને જે ઈચ્છા થાય એ કરતા હોય છે, તો આ પણ એક રીઝન હોઈ શકે. ત્રીજો પોઈન્ટ છે સ્કૂલ રિલેટેડ ફેક્ટર. આની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે કાઉન્સેલિંગ. જો આ ઘટના અહીં સુધી પહોંચી છે તો એના પ્રીવિયસ કંઈક ડેટા હશે, જેમ કે જે બાળકે બીજા બાળકને માર્યું છે એ બાળકે ક્યાંક ને ક્યાંક નાના મોટા એવા કહી શકાય કે તોફાન કરેલા હશે, અથવા તો એણે કોઈ જાતના એવા એક્શન દેખાડ્યા હશે, અથવા કોઈકને એને મારેલો હશે, અથવા કોઈક એવી ઘટનાઓ બનેલી હશે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ ડાયરેક્ટલી ન બને. કોઈને મારી નાખવું એ ડાયરેક્ટ ઘટના છે. ડાયરેક્ટ ઘટના પહેલાં એના આગળના સ્ટેજ હોઈ શકે. તો સ્કૂલ લેવલે હંમેશા એ જોવું પડે કે આગળના સ્ટેજ ક્યાં હતા,
એ સ્ટેજને તમારે આઈડેન્ટિફાઈ કરવા પડે અને આઈડેન્ટિફાઈ કરીને 8 પ્રકારના બાળકોને જો આપણે કાઉન્સેલિંગ સેન્ટર દ્વારા એની હેલ્પ લઈ શકીએ તો આ પ્રકારની ઘટનાઓ છે ને ક્યાંક ને ક્યાંક આપણે રોકી પણ શકાય છે. સ્કૂલની અંદર આપણે જો વાત કરતા હોય તો એની અંદર છે કે પુઅર કન્ફ્લિક્ટ રિઝોલ્યુશન સિસ્ટમ, એટલે કે બાળક છે ને એને જ્યારે કોઈ બે બાળકો બાજે છે, ફાઇટ થાય છે, તો એ કન્ફ્લિક્ટ થયા છે, એ કન્ફ્લિક્ટમાંથી બહાર કેમ નીકળવું, જતું કેમ કરી દેવું, આ પ્રકારની મેનેજમેન્ટની સિસ્ટમ જો બાળકોમાં આપણે ઇનપુટ કરેલા હોય તો પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ નથી થતું. તો કન્ફ્લિક્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે એ ક્યાંક ને ક્યાંક લાગુ પાડેલી હોય તો આપણે આનો બેનિફિટ મળી શકે. સોશિયલ ઇમોશનલ ફેક્ટર પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ઘરનું વાતાવરણ મેં તમને કીધું એ ઇમ્પોર્ટન્ટ છે. આના સિવાય કેવું છે કે ખાસ કરીને પિયર પ્રેશર, એટલે કેવું હોય કે એક ગ્રુપ બનેલું હોય જેમાં એક એક્સેપ્ટન્સનો ભાગ હોય કે ભાઈ હું ડોમિનન્ટ છું કે નહીં, કારણ કે એવું લોકો દેખાડતા હોય છે કે જો તમે ડોમિનન્ટ છો તો એનો મતલબ એવો છે કે તમે લીડર છો. તો આ વસ્તુને પ્રસ્થાપિત કરવા માટે અથવા તો આ વસ્તુને સાબિત કરવા માટે ઘણીવાર બાળકો એવા સ્ટેપ લેતા હોય છે કે આઈ એમ યોર લીડર, અને એ દર્શાવે છે કે હું કોઈ પણ જાતનો વીક વ્યક્તિ નથી, હું તો સૌથી વધારે સ્ટ્રોંગ વ્યક્તિ છું. એટલે આ ડોમિનન્ટનો જે ફેક્ટર છે એ પણ ઘણીવાર આ પ્રકારની ઘટનામાં મુખ્ય જવાબદાર કારણ હોઈ શકે. સોશિયલ ઇમોશનલ ફેક્ટરની અંદર એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ મૂવી પણ આવે છે. હું ઘણીવાર કહું છું કે આપણા દેશમાં ઘણા બધા એવા મૂવી બને છે, આપણે કોઈ મૂવીની અગેન્સ્ટમાં નથી, પણ મૂવીની અંદર જે અમુક સીન દેખાડે છે, જે મારધાડ દેખાડે છે, એ બાળકના મનમાં બહુ ઊંડે સુધી પડઘા પાડતા હોય છે અને એના જેવા બનવા માટે અથવા એના જેવું થવા માટે ઘણીવાર બાળકો આ પ્રકારના સ્ટેપ લેતા હોય છે. અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એ હતી કે કયા કયા એવા કારણો છે, ડીપ રીઝન્સ છે કે જેની લીધે બાળકો છે આ પ્રકારના પગલાં લેતા હોય છે. પણ હવે આપણે જોઈએ કે બેસ્ટ પ્રિવેન્ટિવ પ્રેક્ટિસીસ કઈ કઈ છે એને આપણે સમજીએ. પહેલો પોઈન્ટ આવે છે કમ્પલસરી કાઉન્સેલિંગ. હવે કાઉન્સેલિંગ એટલે શું, તો કે સ્કૂલ લેવલની અંદર ક્લાસ લેવલે ટીચર દ્વારા કોન્સ્ટન્ટલી એક ઓબ્ઝર્વેશન ચાલવું ખૂબ જ જરૂરી છે કે જ્યારે કોઈ બાળક છે એ નથી સાંભળતું અથવા કોઈ બાળક છે એ બીજા બાળકને પરેશાન કરે છે, બુલિંગ કરે છે અથવા એને હેરાન કરતું હોય અથવા તો એને મારતું હોય, તો આ છે ને એક સિમ્ટમ્સ છે કે જેને આપણે જોઈ શકાય. આ એક વોર્નિંગનો ભાગ પણ છે કે ભાઈ આવું થતું હોય છે તો એને પ્રાઇમરી લેવલ ઉપર એ બાળક સાથે તમારે કાઉન્સેલિંગ કરવું જરૂરી છે. હવે સામાન્ય રીતે શું હોય કે આ ટાઈપના બાળકો હોય પણ એને કોઈ આઈડેન્ટિફાઈ ન કરી શકે કોઈ પ્રાઇમરી લેવલ ઉપર, પ્રાઇમરી સ્ટેજ ઉપર, અને માણસોને એમ લાગતું હોય કે ભાઈ છોકરાઓ છે એ તો બાજતા હોય. તો આ જે પ્રાઇમરી લેવલ છે ને એ સમયે ખાસ કરીને આપણે આઈડેન્ટિફાઈ કરવું જરૂરી છે અને એ કાઉન્સેલિંગના માધ્યમથી થઈ શકે. એટલે પેલું છે આઈડેન્ટિફિકેશન કરવું, અને આઈડેન્ટિફિકેશન કરી અને ક્યાં લેવલ ઉપર છે, ક્રોનિક લેવલ ઉપર છે કે મોડરેટ લેવલ ઉપર છે, એના બેઝ ઉપર એને રેમેડી આપી અને એનું સોલ્યુશન આપવું એ પ્રાઇમરી રિક્વાયરમેન્ટ દેખાય છે. બીજો પોઈન્ટ છે લાઈફ સ્કિલ અને ઇમોશનલ ડેવલપમેન્ટ. આની અંદર આવે છે કન્ફ્લિક્ટ મેનેજમેન્ટ આવી શકે, આનો એમ્પથી આવી શકે અને ઇમોશનલ ઇન્ટેલિજન્સ. આ 3 વસ્તુનો વર્કશોપ અથવા તો ટ્રેનિંગ બાળકોને કોન્સ્ટન્ટલી એજ્યુકેશનના પાર્ટ સિવાય આપવી જરૂરી છે. કારણ કે જ્યાં માણસો હશે ત્યાં અનબનાવ બનાવવાના ચાન્સ વધારે છે, કારણ કે દરેક વ્યક્તિ છે પોતાનું થિંકિંગ અલગ છે, બીજા વ્યક્તિનું થિંકિંગ અલગ છે. જ્યારે બે થિંકિંગ અલગ અલગ પ્રકારના સામે સામે આવે છે ત્યારે કન્ફ્લિક્ટ થવાના છે. બટ ઓબ્વિયસ છે, કારણ કે બંને વ્યક્તિનું કલ્ચર અલગ છે, બંને લોકોના વિચાર અલગ છે, તો એ બટ ઓબ્વિયસ થવાનું છે. પણ જો આપણી પાસે કન્ફ્લિક્ટ મેનેજમેન્ટ સિસ્ટમ હોય, આપણે એમ્પથીનો ગુણ ડેવલપ કર્યો હોય, તો આ પ્રકારની સમસ્યાને તમે ઇઝીલી એઝ એ સ્ટુડન્ટ તરીકે, એઝ એ પેરેન્ટ તરીકે અથવા તો કોઈ પણ વ્યક્તિ તરીકે તમે દૂર કરી શકો. ત્રીજો પોઈન્ટ છે અર્લી વોર્નિંગ મિકેનિઝમ એન્ડ એક્શન. બહુ પ્રાઇમરી લેવલ ઉપર ટીચરે બાળકોના કોઈ એવા બિહેવિયર જોયા હોય, જેમ કે એનું બહુ મોટું એગ્રેશન હોય, દેટ ઇઝ વન. કોઈ વસ્તુને પુશિશ કરતા હોય, ઓબ્જેક્ટને કંઈક ઘા કરતા હોય તો છે, ટેબલ અથવા ચેરને ધક્કો મારતા હોઈ શકે, કોઈ બીજા વ્યક્તિને ધમકી આપતા હોય કે આઈ વિલ સી યુ, હું તને જોઈ લઈશ, પ્રાણીઓને કહી શકાય મારતા હોય, અથવા તો કહી શકે કે કોઈ બાળકો સાથે એવી વાત કરે છે કે હું તને જોઈ લઈશ, અથવા તો પોતાના જે ડ્રોઈંગ હોય છે એની અંદર કોઈ તમને અલગ પ્રકારના પિક્ચર્સ જોવા મળે કે જે ડેન્જરનું એક સાઇન હોઈ શકે. પછી ખાસ કરીને બાળકો છે એ કહી શકાય ને કે અલગ અલગ પ્રકારના એના વોર્નિંગ સાઇન હોય છે, એને પણ આપણે સમજવા જોઈએ. જેમ કે ટાઈટ જો, પછી કહી શકાય ક્લિન્ચ ફિસ્ટ, પછી છે કે ખાસ કરીને બ્રીધિંગ હાઈ થઈ જવું. આ બધા અલગ અલગ પ્રકારના કહી શકાય કે વોર્નિંગ એરિયાઝ છે કે જે ક્લાસની અંદર, ક્લાસની બહાર જ્યારે પણ કોઈ ટીચર આ બધા વસ્તુના સિમ્ટમ્સ જોવા મળે એટલે તરત જ એક આપણા માટે એક રેડ એલર્ટ ઓપન થાય છે કે કંઈક તકલીફ છે. અને જો એને પ્રાઇમરી લેવલ ઉપર કાઉન્સેલિંગ કરવામાં આવે તો આ પ્રકારના પ્રોબ્લેમને આપણે ઇઝીલી રિઝોલ્વ કરી શકીએ. ફોર્થ પોઈન્ટ છે પેરેન્ટ વર્કશોપ.
સ્કૂલ દ્વારા અથવા તો પેરેન્ટે પોતાની જાતે આ ટાઈપના વર્કશોપ અટેન્ડ કરવા જોઈએ કે જેની અંદર અલગ અલગ પ્રકારના હમણાં જે મેં વાત કરી એ બિહેવિયરને સ્પોટ કરવા માટે એટલે કે આઈડેન્ટિફાઈ કરવા માટે પેરેન્ટનો રોલ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઘણીવાર ઘરની અંદર મેં જે હમણાં કીધા છે કે કીધું છે કે ખાસ કરીને ટાઈટ જો છે કે પછી કોઈ એગ્રેશન દેખાડે છે, બિહેવિયર દેખાડે છે, કોઈ પુશ કરે છે, કોઈ ચેરને ભટકાડે છે કોઈ વસ્તુ, તો આવી પરિસ્થિતિ છે એ સ્પોટ કરવી જોઈએ પેરેન્ટે. તો પેરેન્ટ ક્યારે આ બધી વસ્તુ સમજી શકે? કોઈ એજ્યુકેશનિસ્ટ હોય તો એને કદાચ આ વસ્તુનો આઈડિયા હોય, પણ એક સામાન્ય નાગરિક તરીકે, સામાન્ય પેરેન્ટ તરીકે ઘણીવાર આ વસ્તુ આઈડેન્ટિફાઈ નથી કરી શકતા. તો એના માટેના વર્કશોપ હોય તો એ પેરેન્ટને ખૂબ જ મદદરૂપ થઈ શકે, મને એવું લાગે છે. ફોર્થ છે જસ્ટિસ પ્રેક્ટિસિસ. એટલે કે માની લો કે તમારા ધ્યાનમાં આવે છે કે કોઈ બાળકે કંઈક વસ્તુની ભૂલ કરી છે, તો ખાસ કરીને એને ફીડબેક, એટલે આમાં બે વસ્તુ હોય. કોઈ બાળક ભૂલ કરે એને તમે પનિશમેન્ટ આપો, એ પનિશમેન્ટની જગ્યાએ એને રિફ્લેક્શન કરાવો કે તારી ભૂલ ક્યાં છે, તારી ભૂલ શું કામ થઈ છે, એના રીઝન્સ શું છે, એને ફીડબેક આપો. અને ફીડબેક છે એ આ રીતે આપી શકાય. સામાન્ય રીતે માણસો શું કરે છે કે કોઈ બાળક નાના ઉંમરના હોય અને ભૂલ કરે એને ડાયરેક્ટલી પનિશમેન્ટ આપી દે છે, પણ પનિશમેન્ટની જગ્યાએ એને રિયલાઇઝ કરાવો કે આ ઘટના શું કામ થઈ છે, એનું કારણ શું છે, તમે એની જગ્યાએ શું કરી શકો, આવું થયું તો એનો બીજો અલ્ટરનેટ વેઝ હોઈ શકે. તો આ ટાઈપની પ્રોસેસથી તમે જસ્ટિસ પ્રેક્ટિસિસ કરી શકો. એ વ્યક્તિને રિયલાઇઝ કરવું જરૂરી છે કે ભાઈ સાચું શું છે, ખોટું શું છે, અને એ તમે આવી પ્રેક્ટિસિસ દ્વારા કરી શકો છો. આ ટ્રેજેડી છે એ કોઈ બ્લેમિંગનો ભાગ ન બને એ ખૂબ જરૂરી છે. કોઈ એક બાળક, કોઈ એક સ્કૂલ, કોઈ એક જાતિ, કોઈ એક ધર્મ કે કોઈ એક સિક્યુરિટી કે કોઈ એક વ્યક્તિ આના માટે રિસ્પોન્સિબલ છે એ કરવા કરતાં એક ચાઇલ્ડ સફર થાય છે એ સમજવું જરૂરી છે. અને આ ચાઇલ્ડ સફર થયું છે એના પાછળના રીઝન કયા છે, તો કે સાયકોલોજીકલ ફેક્ટર્સ છે, ઇમોશનલ ફેક્ટર્સ છે, સોશિયલ ફેક્ટર્સ છે, અને આને એડ્રેસ કરવાના રૂટ કોઝિસ કંઈક અલગ જ છે, જે આજે મેં ખૂબ ડિટેલમાં ચર્ચા કરી છે. તો આપણે આપણી સિસ્ટમને ચેન્જ કરવાની જરૂર છે. ઘણીવાર હું હમણાં જોઉં છું તો ધીરે ધીરે જે આ ઘટના બની અને તરત જ હાયર ઓથોરિટી દ્વારા એવા સ્ટેપ લેવામાં આવ્યા છે જે ખૂબ સારા સ્ટેપ છે, આપણે એને આવકારીએ છીએ. જેમ કે સ્કૂલની અંદર ખાસ કરીને મોટા શાર્પ કોઈ વસ્તુ ઓબ્જેક્ટ ન લઈ આવી જોઈએ, પરિકર ન લઈ આવવા જોઈએ, તો એવી બધી વસ્તુના આદેશ આપવામાં આવ્યા છે. પણ શું તમે આ વસ્તુ સ્ટોપ કરશો એટલે બીજી ઘટનાઓ બંધ થઈ જશે? આ મને ક્વેશ્ચન છે. કારણ કે આપણે જે રૂટ કોઝ છે એના ઉપર કામ નથી કરતા. આપણે કેના ઉપર કામ કરીએ છીએ કે કાલથી આટલી વસ્તુ આપણે સ્કૂલમાં ન જોઈએ. હું એક ઉદાહરણ આપું છું કે ઘણા વર્ષો પહેલાં જ્યારે ગુરુકુળ પ્રથા હતી, તો ગુરુકુળ પ્રથાની અંદર ગુરુકુળની અંદર તલવાર છે, ભાલા છે, એની ટ્રેનિંગ આપવામાં આવતી, અને એવા બધા વસ્તુઓ એ પર્ટિક્યુલર ગુરુકુળમાં હતા, ત્યાં અવેલેબલ હતા, પણ છતાંય એનો ઉપયોગ ક્યાં કરવો એ મહત્વનું છે. અહીંયા સાયકોલોજી રીઝન વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તમારી પાસે શાર્પ વસ્તુ છે, પણ એ શાર્પ વસ્તુનો ઉપયોગ કઈ જગ્યાએ કરવો અને કેવી રીતે કરવો, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો આ ટ્રેજેડી દ્વારા મારા ખ્યાલ મુજબ સુપરફિશિયલી કોઈ એરિયાને, કોઈ વ્યક્તિને, કોઈ સ્કૂલ, કોઈ બાળક કે કોઈ ધર્મ જાતિને બ્લેમ કરવા કરતાં આપણે સાયકોલોજી વાઇઝ આ વસ્તુને સમજવી જોઈએ અને ત્યારબાદ આ પ્રકારના ઇસ્યુને હેન્ડલ કરવો જોઈએ એવું મને લાગે છે.